વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4 વિષય ગુજરાતી પૂરક વાંચનનો પાઠ 2 કસ્તુરબા જોઈશું. શું તમે આમને ઓળખો છો? તમે આમને ક્યાંય જોયેલા છે? આ કોણ છે? જો તમને એમના વિશે ખબર હોય તો મને કોમેન્ટ કરીને જણાવો અને આ વિડીયોના લાઇકના બટનને દબાવો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો. ચાલો આ પાઠ શરૂ કરીએ. અને તમને ખબર હોય તો ખૂબ જ સરસ, અને ના ખબર હોય તો હું તમને કહી દઈશ કે આ કોણ છે. આ છે કસ્તુરબા, અને એ કોણ હતા તે આપણે આ પાઠના આધારે જોઈએ. ગાંધીજીને આપણે બાપુના વાલસોયા નામથી યાદ કરીએ છીએ, તો કસ્તુરબાનું નામ આવતા આપણા મુખમાંથી અમારા બા એવો ઉદ્ગાર ઉમરકા સાથે નીકળે છે. તો આપણને કીધું છે સૌથી પહેલા કે ગાંધીજી જે હતા એમને આપણે બાપુ એવા નામથી ઓળખીએ છીએ. તો એમની સાથે સાથે જો કસ્તુરબાનું નામ આવે તો આપણે હંમેશા એમને કસ્તુર એવું નથી કહેતા, પરંતુ અમારા બા. કસ્તુરબા એવું નથી કહેતા, પરંતુ અમારા બા એવું કહીએ છીએ. અને આવો ઉદ્ગાર ઉમળકા સાથે, એટલે કે આપણને આનંદથી આપણે એમનું નામ બોલીએ છીએ. અને એ કોણ હતા? તો એ ગાંધીજીના પત્ની હતા. હવે તમે ગાંધીજીને તો ઓળખો જ છો કે જેમણે આપણા દેશમાંથી અંગ્રેજોને હાંકી કાઢ્યા અને આપણે દેશને આઝાદ કરાવ્યો હતો. અને આ ગાંધીજીના પત્ની કસ્તુરબા છે કે જેમણે ગાંધીજીની જે કંઈ લડતો હતી, અસહકારની લડત હોય, ઘણી બધી ચળવળ હોય, તે બધામાં પૂરેપૂરો સાથ સહકાર આપ્યો હતો અને ગાંધીજીને આટલા મોટા અથવા તો મહાન બનાવ્યા હતા. અને કસ્તુરબાના લીધે જ ગાંધીજી આટલી બધી લડતો જીતવામાં સફળ બન્યા હતા. તો આગળ જોઈએ તો ગાંધીજી મહાન બન્યા તેમાં બાનો ફાળો જેવો તેવો ન હતો. જે રીતે મેં તમને કીધું કે કસ્તુરબાનો સાથ સહકાર એમને ખૂબ જ હતો. તો કસ્તુરબાનો જન્મ પોરબંદરમાં સને 1869ના રોજ એપ્રિલ માસમાં થયો હતો. તો કસ્તુરબાનો જન્મ સ્થળ જે છે એ પોરબંદર હતું અને તેમનો જન્મ 1869માં થયો હતો. તેમના પિતાનું નામ ગોકુળદાસ અને માતાનું નામ વ્રજકુંવર હતું. નાની ઉંમરે ગાંધીજી સાથે એમનું લગ્ન થયું, એટલે કે તેમના મમ્મી પપ્પાના નામ આપ્યા છે અને કહ્યું છે કે તેમના લગ્ન ગાંધીજી સાથે ખૂબ જ નાની ઉંમરમાં કરવામાં આવ્યા હતા. બહુ ઓછું ભણેલા પણ ઘણા જાણકાર, સમજુ અને સુશીલ હતા. આ જે કસ્તુરબા છે એ ખૂબ જ ઓછું ભણ્યા હતા, પરંતુ પહેલાં કહેવાતું હતું ને કે માણસો ભણતા નહીં પણ ગણતા, અને એટલા માટે એ ઓછું ભણેલા તેમ છતાં પણ તેમની અંદર ઘણું બધી જાણકારી હતી, ઘણું બધું જ્ઞાન હતું. તે સમજદાર હતા અને સુશીલ એટલે કે સારા સંસ્કારી હતા. ગાંધીજીની નાની મોટી બધી વાતમાં તેમને સાથ સહકાર આપી બધી લડતોમાં હંમેશા તેઓ મોખરે રહેતા. એટલે કે જે કોઈ લડતો ગાંધીજી અંગ્રેજો સામે લડતા, દેશને માટે કામ કરતા, તેમાં હંમેશા કસ્તુરબા આગળ અને આગળ, એટલે કે તેમની મદદ કરવામાં આગળ રહેતા હતા. એની શરૂઆત થઈ આફ્રિકાથી. ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. એમાં સ્ત્રીઓને જોડવાનું વિચાર્યું. કસ્તુરબાએ પહેલ કરી. આ નાનું સૂનું પગલું ન હતું. બહુ જૂના જમાનાની વાત છે કે આફ્રિકામાં આપણી આ જે લડત હતી તેની શરૂઆત કરવામાં આવી. અને તે વખતે ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી હતી. અને તેમાં ગાંધીજીએ વિચાર્યું કે ખાલી પુરુષો જ આ લડતમાં શા માટે ભાગ લે, મહિલાઓએ પણ ભાગ લેવો જોઈએ. તો મહિલાઓમાં કોણ તૈયાર થાય? કેમ કે એમનેમ તો એ સમયમાં સ્ત્રીઓ બહાર નીકળતી નહોતી. એટલે કસ્તુરબાએ વિચાર્યું કે જો હું આગળ વધું તો મારી જેવી બીજી મહિલાઓ પણ આગળ આવી અને આ કાર્યમાં જોડાશે. એટલે કસ્તુરબાએ પહેલ કરી અને એ પહેલા મહિલા સત્યાગ્રહી તરીકે જોડાયા. અને એમની પાછળ ઘણી બધી સ્ત્રીઓએ પણ આ સત્યાગ્રહમાં આગળ આવ્યા. અને એના કારણે સત્યાગ્રહમાં જ્યારે બાને પકડી ગયા ત્યારે બાને જેલમાં ગયા, એટલે જેલમાં લઈ જવામાં આવ્યા. પણ એમને બીજાના હાથનું રાંધેલું ખાવાની ના પાડી. જો ફળ મળે તો જ ખાવું, નહીં તો ભૂખે દેહ પડે તો ભલે પડે, એવો નિશ્ચય કરી તેમણે સત્તાવાળાઓને જણાવ્યો. તો આવી લડતોની વચ્ચે અંગ્રેજો જે હતા એમને કસ્તુરબાને જેલમાં પૂરી દીધા. અને કસ્તુરબાએ એવું કહ્યું કે મને બીજા કોઈના હાથે રાંધેલું હું ખાઈશ નહીં. અને જૂના જમાનાના લોકો પણ એવા જ હતા, બીજા કોઈ એના હાથે રાંધેલું હોય તો એ ખાતા ન હતા. એટલા માટે એમને એવું કીધું કે હું બીજા કોઈના હાથનું ખાઈશ નહીં. મને જો તમે ફળ આપો, એટલે કે ફ્રૂટ, સફરજન કે એવું કોઈ ફ્રૂટ આપશો, ફળ આપશો, તો હું એ ખાઈશ, બાકી નહીં ખાઉં, ભલે પછી હું મરી જાઉં. અને એવો નિશ્ચય એમને કર્યો. અને પેલા અંગ્રેજોને જે સત્તાવાળા હતા, જેલવાળા, એ લોકોને કહી દીધું કે મને ફળ આપો, નહીં તો હું ભૂખી રહીશ. ત્યારે જેલવાળાઓએ પણ કીધું કે મક્કમ રહ્યા. એટલે એમને કંઈ ધ્યાન ના દીધું કે ભલે ભૂખ્યા રહો તો ભૂખ્યા રહો, અમે તમને સફરજન કે એવું કંઈ લાવીને નહીં આપીએ. 1 દિવસ 2 દિવસ ને 3 દિવસ એમનેમ બાના નકોડા ઉપવાસ શરૂ થઈ ગયા. એટલે કે આ લોકોએ કશું
ફ્રૂટ એટલે કે ફળ લાવી ના દીધા એટલે બા તો ભૂખ્યા ને ભૂખ્યા રહ્યા અને એમને નકોરડા ઉપવાસ શરૂ કર્યા. નકોરડા ઉપવાસ એટલે બીજું કંઈ નહીં, પરંતુ તમારે ખાવા પીવાનું કશું જ ના હોય એમ. જેલવાળા ઢીલા પડ્યા. 5 દિવસને અંતે બાને થોડાક ફળ આપ્યા. એટલાથી પેટ પૂરું ભરાય એમ ન હતું, પણ બાએ ચલાવી લીધું. જેલવાળાને એમ થયું કે હવે કંઈક અમને આપવું પડશે, નહીં તો આ એમનેમ જેલમાં મરી જશે. એટલે 5-6 દિવસ થયા એટલે એમને થોડાક બાને ફળ આપ્યા. પણ એટલા થોડાક ફળથી તો કંઈ બાનું ચાલે ના ચાલે. થોડાક ફળ ખાવાથી થોડું આટલા બધા દિવસની ભૂખ શાંત થતી હશે, પણ તેમ છતાંય બાએ ચલાવી લીધું. અને જેમ તેમ કરીને 3 મહિનાની જે સખત જે આકરી જેલ હતી તે જેલનું તપ એવું કરીને બા બહાર આવે. એટલે કે જેલમાં 3 મહિના વેઠીને બહાર આવે છે. અને જ્યારે બહાર આવે ત્યારે હાડપિંજર જેવા બની ગયેલા. એટલે કે જે ઉષ્ટપુષ્ટ બા હતા, જેમનું શરીર સારું હતું, એવા શરીરે એઓ જેલમાં ગયા અને જેલમાંથી જ્યારે બહાર આવે છે ત્યારે તેઓ ખૂબ જ દુબળા પાતળા થઈ ગયા હતા. આવા હતા ટેકીલા અને ધર્મપરાયણ આપણા બા કસ્તુરબા. એટલે કે કસ્તુરબાની વાત કરી છે કે તેમનો સ્વભાવ ટેકીલા, એટલે કે જે માનતા રાખ્યું હોય એ પ્રમાણે એ રહેતા, કે બીજા કોઈના હાથનું ખાવું નહીં એ એમની નિશ્ચય હતો, એમનો નિયમ હતો. અને એ નિયમને એવો છેક સુધી માનીને રહ્યા અને એવું જ નિયમનું હંમેશા પાલન કર્યું. અને ધર્મપરાયણ એટલે કે ધર્મમાં માનનારા હતા. તો એવા આપણા કસ્તુરબા હતા. એમના વિશે બીજું આગળ જણાવ્યું છે તો આફ્રિકાથી દેશમાં આવ્યા પછી ગાંધીજીએ સાબરમતી નદીને કાંઠે સત્યાગ્રહ આશ્રમ સ્થાપ્યો. આજે એ સાબરમતી આશ્રમના નામે ઓળખાય છે. એ વખતે ત્યાં આશ્રમના માણસો સિવાય કોઈ વસ્તી ન હતી ને મકાન પણ 2-3. આપણા ગુજરાતની વાત કરે છે, ગુજરાતમાં અમદાવાદ જે છે ત્યાંથી સાબરમતી નદી જે છે ત્યાં એક ગાંધી આશ્રમ બનાવ્યો છે અને એ ગાંધી આશ્રમની સ્થાપના ગાંધીજીએ કરી હતી. તે વખતે તે આશ્રમ જે છે એ સત્યાગ્રહ આશ્રમ તરીકે ઓળખાતો હતો. અત્યારે એ સાબરમતી નદી અથવા તો ગાંધી આશ્રમ એના નામે ઓળખાય છે. તો એ આશ્રમમાં તે સમયે કોઈ માણસો વધારે રહેતા નહોતા અને 2-3 ઘરો જ હતા. આજે તમે જો ગાંધી આશ્રમ જાઓ તો તમને ત્યાં ગાંધીજીના ઘરની બધી વસ્તુઓ જેમ કે માટલું, ગાંધીજીના ચશ્મા અને રસોઈના બીજા અમુક સાધનો, ગાંધીજીનો ચરખો, એ બધું તમને ત્યાં જોવા મળશે. જો તમે ત્યાં ના ગયા હોય તો એકવાર જરૂરથી જોજો, કેમ કે તમને ત્યાં જશો તો બધું ખબર પડશે ગાંધીજીના જીવન વિશેની. તો એ આશ્રમની વાત કરી છે. તે આશ્રમથી થોડેક દૂર એક મકાનમાં કેટલાક મજૂરો આશ્રમનું કામ કરતા હતા. પણ એક દિવસ ત્યાં ચોર આવ્યા અને મજૂરોને મારી જે કંઈ હાથમાં હતું તે લઈ ભાગી ગયા. આથી મજૂરો ગભરાઈ ગયા અને કામ કરવાની આનાકાની કરવા લાગ્યા. ગાંધીજીએ આશ્રમના લોકોને આ કામ સંભાળી લેવા સૂચવ્યું. બાએ બાપુજીના બોલ ઉપાડી લીધા. હવે એક વખતની વાત છે કે આમનો જે આશ્રમ હતો તેનીથી થોડેક દૂર એક મકાન હતું કે તેમાં થોડાક લોકો રહેતા હતા, મજૂરી કામ કરતા હતા. આશ્રમની અંદર જે મજૂરી કામ કરવાનું હોય એ કામ કરતા હતા. પરંતુ એક દિવસ તેમના ઘર જે હતું, જે મકાનમાં રહેતા હતા, ત્યાં ચોરો આવ્યા અને ચોરોએ આ લોકોને માર્યા અને એમની પાસે જે કંઈ પૈસા કે જે કંઈ વસ્તુ હતી એ બધું પડાવી લીધું, લૂંટી લીધું. એટલે આ મજૂરો જે હતા એ ગભરાઈ ગયા અને કીધું કે હવે અમે અહીંયા રહીશું નહીં અને આશ્રમમાં કામ નહીં કરીએ, કેમ કે અહીંયા તો અમને ચોરો આવીને લૂંટી લે છે, તો અમારે કશું વધતું નથી. એટલે ગાંધીજીએ આશ્રમના બીજા સભ્યો હતા એમને કહ્યું કે હવે તમે આ કામ કરો. એટલે બીજા જે સભ્યો હતા એમને કીધું કે તમને આ લોકોની મદદ કરો. અને આ કામમાં બા જે હતા કસ્તુરબા એમને કહ્યું કે લાવો આ કામ હું કરીશ એમ. અને તેઓ દરામણી જગ્યાએ બા ગયા અને જે સેવકને ગાંધીજીએ કામ સોંપ્યું હતું કે આ કામ તમે કરો, તે વખતે બા તે વ્યક્તિને મળે છે અને કહે છે કે મારા લાયક કંઈક કામ આપો. ત્યારે તે વ્યક્તિ મૂંઝાણા કે બાને શું કામ આપવું એવી મૂંઝવણ ત્યાંના વ્યવસ્થાપકને થઈ. જેને ગાંધીજીએ કામ સોંપ્યું હતું તે વ્યક્તિને થયું કે આ તો ગાંધીજીના પત્ની છે, તેમને હું શું કામ આપું, એમ એને મૂંઝવણ થઈ. ત્યારે બાએ કહ્યું, કેમ કામ નથી બતાવતા? ગાયો માટે ગવાર નથી ભરડવાના? અને તેમને ઘંટીનો કબજો લઈ લીધો. એટલે કે એમને બીજા કામો શરૂ કર્યા અને કીધું કે ગાયો માટે ગવાર નથી ભરડવાના, એટલે ગાયનું જે ખાવાનું હોય એ કામ કરવાનું નથી. અને એમ કરીને એમને કહી દીધું કે આ કામ હું આજથી હું કરીશ એમ. એટલે એમ કરીને એમને બધા કામો જે હતા એમના ભાગના કામો એમને કરવાનું શરૂ કર્યું. નહીં તો ઘણા લોકો એવા હોય કે જેમનો પતિ આટલો સત્યાગ્રહી હોય અને જેમના હાથ નીચે આટલા બધા માણસો કામ કરતા હોય તો એ સ્ત્રી તો ઓર્ડર કરતી હોય કે ચલ નોકર મારા માટે આ લઈ આવ, તે લઈ આવ. પરંતુ આ કસ્તુરબા હતા કે જેઓ પોતે
આટલા બધા કામો જાતે કરતા હતા અને એમાં સંકોચ કે કશું રાખતા નહોતા. હંમેશા એ લોકો કામ કરવા માટે આગળ રહેતા અને ત્યારે એમને બા કહેવાય છે, એટલું મોટું નામ બન્યું છે. નાનકડા ને નાજુક બાંધાના બાને દળતા જોઈ સૌને ભારે ઉત્સાહ આવ્યો અને આખું વાતાવરણ ખીલી ઉઠ્યું. એટલે કે જ્યારે બા કામ કરતા એટલે બાને જોઈને બધાને કામ કરવાની હિંમત આવી અને ઉત્સાહ આવ્યો અને તેના કારણો બધા જ લોકો કામ કરવા લાગ્યા અને જે આશ્રમનું જે વાતાવરણ હતું તે ખૂબ જ સારું બન્યું, ખીલી ઉઠ્યું. બાપુજી સેવાગ્રામ હતા અને બા મરોલી ગયા હતા. ત્યાંથી તે આવવાના હતા. જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં બા આવી શક્યા નહીં. એ ટાપસી વેલી ગાડી સુરતથી આવતી હતી. બા સવારે ન આવ્યા એટલે એમને મળવા માટે ખાસ રોકાઈ રહેલી એક બહેને બાપુજીને સાંજે પૂછ્યું, બા અત્યારની ગાડીમાં તો આવશે ને? સાંજની ગાડી મુંબઈ થઈને આવવાની હતી. હવે આની વાત કરું તો એક દિવસની વાત છે કે જે બાપુજી એટલે કે ગાંધીજી જે હતા એ સેવાગ્રામમાં હતા અને જે એમના પત્ની એટલે કે કસ્તુરબા જે છે એ મરોલી ગયા હતા. મરોલી એક સ્થળ એટલે જગ્યાનું નામ છે અને જે ગાડીમાં તે આવવાના હતા તે સવારની ગાડીમાં જે કસ્તુરબા છે આવી ના શક્યા અને હવે વિચારે છે કે સાંજની ગાડીમાં આવશે. અને એને એવું કીધું એક બેને જે કસ્તુરબાને મળવા આવ્યા હતા એમને ગાંધીજીને પૂછ્યું કે બા હવે તો આવશે ને સાંજની ગાડીમાં? તો ગાંધીજી એમને એવો જવાબ આપે છે અને જે સાંજની ગાડી હતી તે મુંબઈથી આવવાની હતી અને એ રસ્તે આવતા વધુ પૈસા ખર્ચવા પડે એવું હતું. એટલે કે જો બા સવારની ગાડીમાં ના આવી શક્યા તો એ સાંજની ગાડીમાં આવશે તો એમને વધારે પૈસા ખર્ચવા પડશે. એટલે પેલી બહેને ગાંધીજીને પૂછ્યું કે સવારે ના આવ્યા તો બા સાંજે તો આવશે ને? ત્યારે પેલી બહેનનો સવાલ સાંભળતા ગાંધીજીએ એવું કહ્યું, જો બા પૈસાદારના બા હશે તો અત્યારે આવશે અને ગરીબના બા હશે તો તાપસી વેલીમાં સવારે આવશે. એટલે કે ગાંધીજીએ એવું કીધું કે જો બા જે છે કસ્તુરબા એ પૈસાદારના બા હશે, પૈસાદાર વ્યક્તિના બા હશે તો એ અત્યારે સાંજે વધારે પડતું ભાડું ભરીને આવશે અને જો ગરીબોના બા હશે તો સવારના ઓછા પૈસાવાળી ગાડીમાં એટલે કે તાપસી વેલીમાં આવશે. અને ખરેખર બા બીજે દિવસે સવારે જ આવ્યા અને સૌને લાગ્યું કે બા જે છે એટલે કે કસ્તુરબા સાચે ગરીબોના જ બા છે. કેમ કે જો સુખી અથવા તો ધનવાન વ્યક્તિના બા હોત તો એને પૈસાની કોઈ કિંમત ના હોત. એ તો વિચારત કે મારે વહેલું જવું કે મોડે જવું, નાની ગાડીમાં જવું એની કરતાં મોટી ગાડીમાં જવું, ભલે થોડાક પૈસા વધારે થાય. પરંતુ આ કસ્તુરબા હતા, તેમને વિચાર્યું કે જે પૈસા બચશે તે લોકોના કામે આવશે અને એ પૈસાનો સદુપયોગ થશે અને એટલા માટે એમને એક દિવસ મોડા આવ્યા અને તાપસી વેલીમાં એટલે કે ઓછા પૈસાવાળી ગાડીમાં આવ્યા. તો આવા આપણા બા હતા કસ્તુરબા. એમના વિશે છેલ્લી વાત કરી છે કે આવા આપણા બાપુજીના જીવન સાથી હતા એટલે કે તેમના પત્ની હતા. તેમનામાં અખૂટ શક્તિ અને શ્રદ્ધા હતી. 1942ની હિંદ છોડોની લડતમાં બાપુજી સાથે પૂનાના અગાખાન મહેલમાં તે કેદી બનીને ગયા. ગાંધીજીની હિંદ છોડોની લડત હતી તેની અંદર પણ કસ્તુરબાએ ભાગ ભજવ્યો હતો અને એમાં એમને ગાંધીજીની સાથે પૂના જે છે જે મહારાષ્ટ્રમાં અત્યારે આવેલું છે તેનો એક અગાખાન મહેલ છે કે જેની અંદર એમને જેલમાં પૂરવામાં આવ્યા, કેદી બનાવવામાં આવ્યા અને ત્યાં જ 22મી ફેબ્રુઆરી ઈસવીસન 1944ના રોજ એમનો દેહ પડ્યો એટલે કે તેઓ મૃત્યુ પામ્યા હતા. અને આજે એ સ્થળ ભારતનું એક પવિત્ર તીર્થ સ્થળ બન્યું છે. તો જે જગ્યાએ એટલે કે આગાખાન જે મહેલ હતો પૂનાની અંદર ત્યાં કસ્તુરબાના અંતિમ શ્વાસો તેમને લીધા એટલે કે તેઓ મૃત્યુ પામ્યા હતા 22મી ફેબ્રુઆરી 1944ના રોજ એમનો દેહ પડ્યો એટલે કે તેઓ મૃત્યુ પામ્યા હતા. અને એમના મૃત્યુ સ્થળને આજે ભારતનું એક પવિત્ર તીર્થ સ્થળ ગણવામાં આવે છે. તો આ હતી કસ્તુરબાની વાત કે જેઓ આપણા ગાંધીજીના પત્ની હતા અને તેમને ગાંધીજીની સાથે દરેક લડતમાં ભાગ ભજવ્યો અને આપણા દેશને આઝાદ કરવામાં તેમનો પણ ઘણો બધો મહત્વનો ફાળો હતો. આ વિડીયોના માધ્યમથી મેં તમને ખૂબ જ સારી રીતે સમજાવવાની કોશિશ કરી છે. મને આશા છે કે તમે આ વિડીયો પૂરેપૂરો જોયો હશે અને વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો. આપણે મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ.